ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં મિત્ર મોહંતનું નામ લેતો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કરતા કરતા સુદામા द्वारिका पहुंचा है। अभी सब बंद कर दीजिए, अभी सब बंद कर दीजिए। हाँ मनु बाबा, ए मनु बाबा અહીં આવી નાખ્યું એની આ દશા। હા અને સુદામા એટલા માટે રડે કે આટલી મોટી સંપત્તિના માલિક થઈ ગયા પણ હજી મને ભૂલ્યા નથી। ભગવાને ઈશારો કર્યો સુદામાને આવીરો। સુદામાએ ના પાડી નહીં ભગવાન કેમ બોલે તમારા 2 કલાકથી અટકાવીને ઊભા છે। હવે પરમાત્મા તમારે મળવું હોય તો તમે બહાર આવો અને પરિણામે પરમાત્માનો પરાજય ઝઘડો પગ બહાર મૂક્યો। ભગવાન કૃષ્ણએ આલિંગન આપ્યું સુદામાને। એટલું બધું રડ્યા છે પરમાત્મા, એટલું બધું રડ્યા છે। देखी सुदामा की दीन दशा करुणा करके करुणा निधि रोए। पानी परात को हाथ छुयो नहीं, नहीं नन के जल सो पग धोए। हाथ पकड़ीने लई આવ્યા પોતાના મહેલમાં અને પોતાના સિંહાસન પર સુદામાને બેસાડ્યા। અષ્ટભટ્ટ રાણીઓને બોલાવીને કીધું કે મારો મિત્ર છે, આની સેવા જેમ સારામાં સારી કરશે એ મારી માનીતી બનશે। અને પરિણામે બધી દાસી એટલે કે પટરાણીઓ સેવામાં તલ્લીન થઈ, સેવાની વ્યવસ્થા કરવા લાગી। દાસી થશે અને પરિણામે સુદામાએ કીધું કે હું કંઈ નથી લાવ્યો। ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું બને જ નહીં, સુદામા મને મળવા આવે ને મારી માટે કાંઈ લાવે નહીં, આ ક્યારેય બને જ નહીં। હાથ ઊંચો કર્યો અને જ્યાં હાથ ઊંચો કર્યો પોટલી દેખાણી। એ પોટલી લઈ લીધી પરમાત્માએ। 4 ગાંઠ મારીથી આ 4 ગાંઠ છોડી પૌવા જોયા અને જ્યાં પરમાત્માએ પૌવા જોયા અને સુદામાના મસ્તક પર માથું મૂકીને ભગવાન રડવા લાગ્યા। એટલું બધું રડ્યા, એટલું બધું રડ્યા। સુદામાએ કીધું શું કામ રડો છો ભગવાન? બોલે સુદામ મને મારી માં યશોદા આજે બહુ યાદ આવે છે। કેમ? બોલે હું નાનો હતો ને ત્યારે મારી માં યશોદા આ પૌવાને શરદ પૂર્ણિમા આવે ત્યારે નેવે મુક્તિ, એમાં આખી રાત ચાંદની વરસે અને સવારે દૂધ અને સાકર મિલાવી અને ગોદમાં બેસાડીને મારી માં મને ખવડાવતી। એક સુદામ વ્રત છોડ્યા પછી મને કોઈએ પૌવા નથી આપ્યું। ઈચ્છા તો બહુ હતી કે વાંસળી વગાડું, પણ વ્રત છોડ્યા પછી કોઈએ તલવાર આપી, કોઈએ ધનુષ્ય આપ્યું, કીધું આને મારો આને મારો આને મારો, પણ કોઈ એમ ન કીધું કે લ્યો કનૈયા અડધો કલાક આ વાંસળી વગાડી લો।